હેલો મિત્રો, આજે આપણે જુઓ આખા બટેટાની કાચરી બનાવવા જઈ રહ્યા છે, જેમાં આપણે છાલ નથી ઉતારવાની, કારણ કે છાલમાં પૌષ્ટિકતા હોય છે. અને આવી રીતે બટેટાની ઝીણી ઝીણી પતલી પતલી સ્લાઇસ બનાવવાની છે. આપણા હાથનું તો ખાસ ધ્યાન રાખવાનું છે. જુઓ, હવે આ સ્લાઇસ રેડી થઈ ગઈ છે, પતલી પતલી સ્લાઇસ. હવે આદુ, મરચાં, લસણ, મરચાંનો પાછળનો દાંડલો કાઢીને આવી રીતે આદુ, લસણ અને મરચાં ખાંડી નાખવાના છે. તમે આને મિક્સરમાં પણ પીસી શકો છો, પણ ખાંડીને જે સ્વાદ આવે છે તે પીસ્યા પછી સ્વાદ આવતો નથી. તો જો આવી રીતે આપણે આદુ, મરચાં અને લસણને ખાંડવાના છે. જુઓ, હવે આ ખંડાઈ ગયું છે. હવે એક કઢાઈ લેવાની છે, એમાં 3 ટેબલ સ્પૂન ઓઇલ નાખવાનું છે, તેલ નાખવાનું છે. ગેસને મીડિયમ ફ્લેમમાં રાખવાનો છે, વધારે ગરમ પણ નહીં. અને આદુ, મરચાં, લસણની પેસ્ટ આમાં નાખી દેવાની છે. આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખ્યા પછી થોડીવાર માટે આપણે એને લો ફ્લેમમાં, ગેસના લો ફ્લેમમાં અથવા મીડિયમ ફ્લેમમાં હલાવવાનું છે. અને આ જે સ્લાઇસ આપણે બનાવી હતી એ એમાં નાખી દેવાની છે. લો ફ્લેમમાં રાખવાનું છે અને આવી રીતે બધી જ સ્લાઇસ આપણે એમાં ઉમેરી દેવાની છે અને સ્લાઇસને ઉપર નીચે કરવાની છે ચમચા વડે. જુઓ, આ રીતે. અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. બીજું આમાં કશું જ નથી નાખવાનું, નહીં હળદર, મીઠું તો નાખવાનું છે, પણ હળદર નહીં, ધાણા પાવડર નહીં, કોઈ પણ મસાલો નહીં. ખાલી આદુ, મરચાં અને લસણની પેસ્ટથી તમે આને બનાવી શકો છો. જુઓ, એને મીડિયમ ફ્લેમમાં આવી રીતે બનાવ્યા પછી જુઓ આ ટાઈપની કાચરી બને છે. રોટલી સાથે બહુ જ સરસ લાગે છે આ કાચરી. મારા ફૈબાની કાચરી, મારી કાચરીનું નામ જ છે ફૈબાની કાચરી. અને આવી રીતે ઢાંકીને મૂકી દેવાની 5-10 મિનિટ લો ફ્લેમમાં. અને આવી સરસ મજાની કાચરી